चलो तो 12 साइंसના વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે વિકલ સમીકરણ પ્રકરણમાં 11મા ઉદાહરણ સુધી ભણેલા છીએ। ચાલો આજે હવે ઉદાહરણ નંબર 12 થી શરૂઆત કરીએ, જેનું વિકલ સમીકરણ x dy બરાબર 2x² + 1dx હોય તેવા વર્ગમાંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો। जो काले समझाव्યું હતું એ પ્રમાણે વક્રનું સમીકરણ એટલે વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે। તો અહીંયા જે સમીકરણ આપ્યું છે લખી દઈએ। અહીં x dy = 2x² + 1dx। હવે વિયોજનીય ચલ બનાવવાનો પ્રયત્ન કરીએ તો y વાળો કોઈ પદ નથી એટલે એકલું dy રહેશે। x ને અહીંયા લાવી દો 2x² + 1/x dx। આને કહેવાય છે વિયોજનીય ચલ। ચલો બંને બાજુ સંકલન કરો। ઇન્ટિગ્રેશન dy બરાબર ઇન્ટિગ્રેશન દરેકને નીચે લઈ લો 2x + 1/x dx। ચલો એકનું સંકલન y 2 x નું સંકલન x²/2 1/x નું log man x અને પ્લસ c। તો y બરાબર x² + log man x પ્લસ c આ વ્યાપક ઉકેલ થયું કહેવાય, અથવા વક્ર સમુદાયનું સમીકરણ પણ કહેવાય। આને એક નંબર આપી દો, જે व्यापक उकेल अथवा वक्र समुदायનું સમીકરણ છે। વક્ર સમુદાયનું સમીકરણ છે અને કૌંસમાં ચલો હવે વક્રનું સમીકરણ શોધવાનું છે, મતલબ કે 1 માંથી પસાર થાય છે। ચલો વક્ર 1 માંથી પસાર થાય છે એટલે આપણે x ની જગ્યાએ 1 y ની જગ્યાએ 1 મૂકી દો। 1 બરાબર 1 પ્લસ log માનાંકમાં 1 + c। log 1 0 થઈ જાય, મતલબ કે c ની કિંમત 0 આવે। આ કિંમત અહીંયા મૂકી દો। therefore વક્રનું સમીકરણ y बराबर x² + log x। એટલે હવે તમે સમજી ગયા છો કે વક્રનું સમીકરણ મતલબ કે વિશિષ્ટ ઉકેલ। ચલો હવે જોવું છે ઉદાહરણ નંબર 13। કોઈ પણ બિંદુ xy આગળ વક્રના સ્પર્શકનો ઢાળ 2x/y આપેલ છે। 2 - 3 માંથી પસાર થતા આ સંહતિના વક્રનું સમીકરણ શોધો। હવે અહીંયા જુઓ, તમને વિકલ સમીકરણ સીધું નથી આપ્યું, અમુક માહિતી આપી છે, વિગત આપી છે। એના પરથી વિકલ સમીકરણ બનાવવાનું, એના પરથી વ્યાપક ઉકેલ શોધવાનો, એના પરથી વિશિષ્ટ ઉકેલ શોધવાનો, બરાબર। ચાલો અહીંયા સોલ્યુશનમાં લખીએ। હવે વક્રના xy બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ કેટલો થાય તમે જાણો છો? હા, તો dy/dx લખવાનું આપણે જાણીએ છીએ। આપણે જાણીએ છીએ કે વક્રના બિંદુ xy આગળના આગળ સ્પર્શકનો ઢાળ બરાબર dy/dx છે। આ વસ્તુ આપણે જાણીએ છીએ, પણ એને ઢાળ આપે છે 2x/y, એનો મતલબ થશે dy/dx બરાબર 2x/y। આ વિકલ સમીકરણ બની ગયું। ચલો હવે આ વિકલ સમીકરણનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ તો વિયોજનીય ચલ બનાવો। y dy બરાબર 2x dx। આ શું કરેલું? વિયોજનીય ચલ।
चलो બંને બાજુ સંકલન કરી દો इंटीग्रेशन y बराबर 2 इंटीग्रेशन x dx y નું સંકલન થશે y² / 2 is equal to 2x² / 2 plus સોય રચર c લેવો હોય તો વાંધો નહીં c/2 લેવો હોય તો વાંધો નહીં જો પુસ્તકમાં એને 2x/y². હા ઉભા રહો આપણે એક ભૂલ કરી છે રકમમાં 2x/y² છે. હા તો થોડું બદલાશે. ચાલો y² નું સંકલન થશે y³ / 3 તો પછી c લઈ લઈએ. હા બે એવું થઈ ગયું. તો આ રીતે વ્યાપક ઉકેલ આપણને મળે. બરાબર. તો આને શું કહેવાશે મિત્રો? વ્યાપક ઉકેલ. આને એક નંબર આપી દો. ચલો વક્ર કયા બિંદુમાંથી પસાર થાય છે? વક્ર 2 - 3 માંથી પસાર થાય છે. એટલે એમાં મૂકી દો તો 3 નો ઘન -27 ભાગ્યા 3 બરાબર x ની જગ્યાએ 2 મૂકો 4 + c 9 × 27 -9 બરાબર 4 + c અને c ની કિંમત આવશે 9 ને 4 -13. ચલો એ કિંમત સમીકરણ 1 માં મૂકી દો એટલે આપણને વક્રનું સમીકરણ મળી જશે. કેમ મારી કે ભૂલ થાય છે? યસ આપણે શરત જુદી લીધી છે એટલે c ની કિંમત જુદી આવી -2 3 લીધું છે એટલે પુસ્તકનો જવાબ લાવો હોય તો -2 3. પરીક્ષામાં બંનેને પૂછાય એવો કોઈ સવાલ નથી કે શરત હોવી જોઈએ પણ આ તમારે ભૂલ થઈ ગઈ આપણે સુધારી દઈએ. ચાલો x ની જગ્યાએ -2 મૂકવાના y ની જગ્યાએ 3 મૂકવાના છે એટલે 27 ભાગ્યા 3 બરાબર 4 + c એટલે 9 બરાબર 4 + c એટલે c ની કિંમત આવશે 5. ચલો આ કિંમત તમે આમાં મૂકી દો એટલે વક્રનું સમીકરણ y³ / 3 બરાબર x² + 5. આટલું રાખશો તો સાચું છે પણ સાદું રૂપ આપવું જ આવું થાય 3x² + 15 એટલે y બરાબર ઘનમૂળ થઈ ગયું. તો આ છે એને કહેવાય વક્રનું સમીકરણ. પરીક્ષામાં શરત કે આ વસ્તુ બદલે તો એ પ્રમાણે તમને ફેરફાર કરતા આવડવો જોઈએ. પુસ્તકમાં આવા દાખલાઓ છે સ્પર્શકના ઢાળના પરથી વક્રનું સમીકરણ બનાવવાનું. ચલો હવે આપણે જોવું છે ઉદાહરણ નંબર 14. ચલો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 14. બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 5% દરે સતત વધી રહ્યું છે. જો બેંકમાં 1000 રૂપિયાની રાશિ મૂકી હોય તો તે કેટલા વર્ષમાં બમણી થશે? તો મિત્રો બેંકમાં આપણે જ્યારે પૈસા મૂકીએ છીએ ત્યારે શું થાય? તેનું વ્યાજ આવે 5%, 6%, 7%. વ્યાજ આવે એટલે શું થાય? એ મુદ્દલ તમારું હોય એમાં એ ઉમેરાતું જાય એટલે તમારું જે મુદ્દલ છે વધતું જાય. એક સમય એવો આવે કે મુદ્દલ હોય એના કરતાં બમણું થઈ જાય, 3 ગણું થઈ જાય એવું પણ બને. તો અહીંયા 5%નો વ્યાજ દર છે જોવા અને શરૂઆતમાં કેટલા પૈસા મૂક્યા છે? 1000. હું તમને આવી રીતે ગણાવું, ધ્યાન રાખજો, બહુ વ્યાપક રીતે ગણાવું. ધારો કે શરૂઆતનું મુદ્દલ અથવા શરૂઆતની રકમ આપણે P0 લઈએ છીએ. એને 1000 આપ્યા છે પણ બીજા કોઈ દાખલામાં જુદી રકમ હોય તો P0 ની કિંમત એ પ્રમાણે લેવાની. તથા t સમયે મુદ્દલ P છે
બરાબર? ટી સમયે મુદ્દલ પી છે, મતલબ કે પી છે સમયની સાથે સાથે વધતું જશે, એટલે પીમાં વધારો થવાનો દર dp/dt, મુદ્દલમાં જે વધારો થવાનો દર છે મુદ્દલ પર આધાર રાખે. મુદ્દલ વધારે હોય તો વધારે વધારો થાય, મુદ્દલ ઓછું હોય તો ઓછો વધારો થાય. એટલે તમારે શું કરવાનું? ચલે છે નક્કી કરવાનું. આમ મુદ્દલનો સમયની સાપેક્ષમાં વધારાનો દર તે સમયના મુદ્દલના સમપ્રમાણમાં હોય. હવે ચલનનો સંકેત કાઢી નાખો, એટલે કે આપણે કે મૂકી દઈએ. બરાબર? હવે કે બરાબર શું લેવાનું? તો 5% આપ્યા છે એટલે તમારે કે બરાબર 5/100. બીજા કોઈ દાખલામાં ટકા ના આપ્યા હોય તો કે નો કે જ લેવા દેવાનો. ઓકે? એટલે આપણા માટે આવું થશે dp/dt બરાબર 5/100p. તો આ રીતે આવું એક વિકલ સમીકરણ બન્યું. જો અત્યાર સુધી જે વિકલ સમીકરણ બનતું હતું એમાં x અને y ચલાવતા હતા, આમાં તમે જુઓ તો p અને t એવા બે ચલાવે છે. તો આને ઉકેલવા માટે વિયોજનીય ચલની રીત વાપરો. તો dp ના નીચે p લાવી દો, અને t વાળો પદો નથી તો dp આ બાજુ લઈ જાઓ, 5/100 આમ. હા, તમે શું કર્યું કહેવાય? વિયોજનીય ચલ. ચલો બંને બાજુ સંકલન કરી દો. ઇન્ટિગ્રેશન dp/d બરાબર 5/100 ઇન્ટિગ્રેશન dt. ચલો આનું સંકલન થશે log માન p is equal to 5t/100. અહીંયા log c લેવું હોય તો વાંધો નહીં, અને એકલું c લેવું હોય તો વાંધો નહીં. ચલો હું c બંધ કરું છું. હવે p ને સૂત્રનો કરતા બનાવો. તો આ log નો જે આધાર છે e સમજવાનો. તો આ બાજુ log છે પેલી બાજુ નથી, તો log કાઢીએ એટલે શું થાય? e દ્વારા પેલાને ભેટી મારવાની. e રેઝ ટુ આ છે ઉડાડ t/20 વત્તા c, એટલે p બરાબર e રેઝ ટુ t/20 into e raised to c1. e raised to c1 ને c કહી દો, c into e raised to t/20. તો આ એક સમીકરણ બન્યું. આવા દાખલાઓમાં આવું સમીકરણ બનશે, ધ્યાન રાખજો. જો ટકા ના આપ્યા હોય તો અહીંયા કે આવશે, કે ટી એવું આવશે. હવે તમારે સમીકરણ કોને કોને સાંકળતું બનાવવાનું હતું? તો અહીંયા બે ચલ છે, જો p અને t. તો આ બે ચલને સાંકળતું સમીકરણ બનાવો, વિધેય બનાવો, તો એના પ્રશ્નનો જવાબ આપી શકાય. તો આ જે બન્યું એ મિત્રો વ્યાપક ઉકેલ બન્યો. એમાં p અને t સિવાય એક બીજો પણ અચળાંક આવે છે. p અને t ચલ છે, એના સિવાય એક અચળાંક આવે છે. તો અચળાંક આવે છે એના વ્યાપક ઉકેલ. હવે એનો વિશિષ્ટ ઉકેલ શોધી નાખવાનો, મતલબ કે c ની કિંમત શોધી કાઢવાની. હવે c ની કિંમત શોધવા માટે શું કરીએ? તો શરૂઆતની રકમ કેટલી છે? 1000. આપણે p0 લીધું તો p0 બરાબર 1000 છે. એનો મતલબ કે t બરાબર 0 ત્યારે p બરાબર p0. કોઈ દાખલામાં p0 જ રાખવાનો આવશે, પણ અહીંયા p0 ની કિંમત 1000 છે. ચલો આની અંદર મૂકી દો, તો 1000 બરાબર c into e raised to 0, એટલે c બરાબર 1000 આવે. એટલે આમાંથી તમને આવું સમીકરણ મળ્યું e raised to t/20. તો મિત્રો આ જે થયું એ તમારા માટે એક પ્રકારનો વિશિષ્ટ ઉકેલ થયો. આ જે થયો એક પ્રકારનો વિશિષ્ટ ઉકેલ થયો, અથવા p અને t ને સાંકળતું વિધેય થયું.
હવે કોઈ પ્રશ્ન પૂછ્યો હોય કે ટી આપ્યો હોય તો પી મળે ને પી આપ્યો હોય તો ટી મળે, તો એનો તમે જવાબ આપી શકો. તો હવે એને પૂછ્યું છે કે મૂકી હોય તો કેટલા વર્ષમાં રકમ બમણી થશે? કોઈ વાર એવું બી પૂછે કે ભાઈ મુદ્દલ અને સમયનું વિધેય શોધો, આટલે તમારે અટકી. પણ અહીંયા આગળ પ્રશ્ન પૂછ્યો છે. ચાલો હવે મુદ્દલ બમણું હોય એટલે 2p0 અથવા તો 2000, ત્યારે સમય શોધવાનો છે. તો આ સમીકરણમાં મૂકી દો p ની જગ્યાએ 2000 બરાબર e રેશ ટુ 1000 ઇન્ટુ e રેશ ટુ t ભાગ્યા 20. ચલો બંને બાજુ e આધારનો log લઈ લો. આધાર ના લખો તો પણ e જ કહેવાય. પેલી ઘાત આગળ આવી જાય, log e થઈ જાય. આધાર ના લખો તો e જ. આની કિંમત 1 થઈ જશે. 20 અહીંયા લાવી દો. 20 log 2 આધાર e. આટલા વર્ષ લાગે. મુદ્દલને બમણું થતા આટલા વર્ષ લાગે. બરાબર, જવાબ તમારો આવી ગયો છે. પણ તમારે હજુ આગળ જવું હોય ને તો જવાય નહીં. જો t બરાબર 20, 2 નો log થાય 0.3010, પણ આધાર e છે એટલે 2.303 વડે ગુણી નાખે. કદાચ તો પેલી મને સાંભળે આવો વર્ષો હશે તો કેટલું થાય છે જુઓ. હું તમને સમજાવું. 20 ગુણ્યા 0.3010 ગુણ્યા 2.303, 13.86 વર્ષ લાગે. એટલા 13.86 વર્ષ. જો હજુ આગળ લઈ લો એટલે 13 વર્ષ 0.86 ગુણ્યા 30 કરો, અરે ગુણ્યા 12 કરો એટલે મહિના આવે. 10 મહિના પછી 0.32 આવે છે ઉપર. 0.32 ગુણ્યા 30 કરીએ 9.6 એટલે 10 દિવસ. આટલો સમય લાગે. 5% યાદ હોય તો મુદ્દલને બમણું થતો 13 વર્ષ 10 મહિના અને 10 દિવસ જેટલો સમય લાગે. ચલો હવે આપણે સ્વાધ્યાય જોવાનું છે. ચલો હવે આ જ રીતના દાખલાઓ બધા સ્વાધ્યાય 9.4 રહેલા છે. ચલો સ્વાધ્યાય 9.4. પ્રશ્નો 1 થી 10 માં વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ મેળવો. ચલો બધાની કોમન સૂચના છે. dy by dx બરાબર 1 minus cos x upon 1 plus cos x. આવું વિકલ સમીકરણ આપ્યું છે. તો વિયોજનીય ચલ પ્રકારથી આપણે ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા બે ચલ છે y અને x. તો dy ની જોડે y વાળા પદો, dx ની જોડે x વાળા પદો લાવી દઈએ. તો જો dy બરાબર 1 minus cos x upon 1 plus cos x dx. પાછળ લખી દેવાનું વિયોજનીય ચલ. બોલો હવે શું કરવાનું? બંને બાજુ સંકલન કરવાનું. ઇન્ટિગ્રેશન dy બરાબર ઇન્ટિગ્રેશન શું મૂકી દઈએ 2 sin square x by 2 upon 2 cos square x by 2. એકનું સંકલન થઈ ગયું y, પેલું થઈ ગયું tan square x by 2. tan square x by 2 નું સંકલન ના થાય એટલે આપણે એને sec માં ફેરવીએ. ઇન્ટિગ્રેશન sec square x by 2
-1 ચાલો sec સ્ક્વેર x બાય 2 એટલે આને તમારે x કેવો પડશે sec સ્ક્વેર x નું સંકલન tan x એ થોડો x છે ના તો નીચે આવશે 1/2 એટલે આગળ મૂકી દો -1 નું સંકલન x અને પ્લસ સ્વૈરચળ c તો આ જે છે તમારો વ્યાપક ઉકેલ છે તમે સ્વૈરચળ c આ બાજુ મૂકો તો બી વાંધો નહીં કદાચ મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું એટલે જાતે ઘણું બી એવું બની શકે ચાલો નંબર 2 dy by dx बराबर √4 - y². આ સમીકરણનો વ્યાપક ઉકેલ શોધો. ચલો આમાં વિયોજનીય ચલ બનાવો એટલે આવું થશે dy upon √4 - y² બરાબર dx. चलो બંને બાજુ સંકલન કરો √2² - y इंटीग्रेशन dx બોલો આનું થશે sin इनवर्स y બાય 2 આનું થશે x plus c આટલું રાખો તો બી વાંધો નહીં sin इनवर्स પહેલી બાર લઈ જાઓ તો આવું બી ચાલે y by 2 is equal to sin x plus c y is equal to 2 sin x plus c જે વ્યાપક ઉકેલ છે હવે ને ગણતા ચલો હવે તમને હું ત્રીજો અને ચોથો બે હોમવર્ક આપું વિયોજનીય ચલ જ છે અને ત્રીજો અને ચોથો દાખલો તમે ગણી નાખજો એમાં વિયોજનીય ચલ સરળતાથી થઈ જાય છે કાલે પાંચમો ગણાવીશ પછી જોઈશું આગળ કેવા છે બરાબર સરળ પદ્ધતિ છે હવે જ્યારે વિયોજનીય ચલ ના ગોઠવાતું હોય ત્યારે આપણે પછી બીજી રીત જોવાના છીએ જેને કહીશું સમપરિમાણ વિકલ સમીકરણ પછી ત્રીજી રીત આવશે સુરેખ વિકલ સમીકરણ ચલો પ્રકરણ તમે અનુભવ્યું છે કે ઘણું બધું સરળ છે તો આજનું લેક્ચર આપણે આટલે રહેવા દઈએ છીએ તમે સારા અક્ષરે લખી અને જાતે આવે તો આગળના દાખલાઓનો પ્રયત્ન પણ કરજો